અને ગરમ ગરમ ચા પીને ઠાકોરજીને જગાવવાનો સમય આવી જાય. આપણને કોઈ દિવસ ડોગી લાવવાનું એનું કારણ છે, આપણે કોઈ દિવસ આ બધું આવો વિચાર જ નથી આવ્યો, કે છોકરાઓએ કોઈ દી નથી કીધું. આરાધ્ય સગુનને તો હજી ઓલી નાની નરેન્દ્ર મોદીની ગાયને ઓલી રમાડતા, એ કે બા એ લાવી છે. મેં તો ના બેટા, ઠાકોરજીને બહુ ગમે, આપણે ત્યાં છે જ ખેતરે, અને મન થાય ત્યાં ઠાકોરજીને લઈ જાય ઝાંપીજીમાં, લ્યો મારવાલા તમારી ગાય, આ તમારી ગાયનું દૂધ, તમારી ગાયનું માખણ, તમારી ગાયનું દહીં, ગોરસ. તો મને આનંદ એ વાતનો કે એ બેનને પુષ્ટિ માર્ગમાં નહોતા આવ્યા, કારણ કે એમની જ્ઞાતિ પ્રમાણે કોઈ હોય જ નહીં. આવી ગયા પછી જે આજે મેં વિરહ જોયો ને પરાકાષ્ઠાએ, એટલી બધી એમને અંદરથી ને આમ આતુરતા હતી, ક્યારે મારા ઘરે પ્રભુ પધારે, હું પ્રભુને લાડ લડાવું, હું પ્રભુ માટે આ લાવું, હું આમ કરું. એમના મેં આંખમાં વ્યથા જોઈને પ્રભુ નથી એની, એવી અત્યાર સુધી કોઈની આંખમાં નથી જોઈ. તો મારા વાલા, ઘરમાં કાંઈ પણ લાવતા પહેલાં 1000 વાર વિચાર કરવો. જો ગાય તો હોય ને, ઓલો ગોવા દોવા આવતો હોય ને, તો આપણે બેદી ન હોય તો એ હાંચવી લે. આ તો કોકના ઘરે મૂકીએ તોય ઉપાધિ થાય. આ પાછળ રહેવા આવ્યા છે, કેવો અવાજ કરે છે. રાતના ઘણી વાર આપણે સિનિયર સિટીઝન, મારા બાપા, તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે છે એ ખબર પડતી નથી. એક નાની વાત, રણછોડલાલજી મહારાજના વચનામૃતમાંથી ને, રાજનગર રણછોડલાલજી મહારાજ ભાગ્યે જ ક્યાંય પધરામણી કરે છે. એમને એમના ઠાકોરજીને એમની સેવા ને એમની ગાયો દોવીને, ત્યારે કૂવો હતો એમાંથી જળ સિંચવું ને માળાજી બનાવીને, સામગ્રી બનાવીને, સવારના બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા હોય તો રાતના 12 વાગ્યા સુધી એમને એમ થાય ના, મારા પ્રભુને તો મારા હાથનું જ બધું. હવે ગામના બધા શ્રેષ્ઠીઓ આવ્યા, જે કાંઈક વચનામૃત કરો ને, એ કે રેવા દો ને, એ કે ના કાંઈક આજ્ઞા કરો, એ કે રેવા દો ને ભાઈ. બધા આમ નીચે બેસી ગયા પગમાં, ચરણમાં, કાંઈક આજ્ઞા કરો, કાંઈક. એ કે જો આજ્ઞા એટલે શું ખબર છે, કર્યા પછી તમારે માનવું જ પડે. શ્રેષ્ઠીઓ કે આમ બધું માનવા તૈયાર. એને એમ કે આપણી પાસે પુષ્કળ પૈસો છે, જે કહેશે એના માટે તૈયાર છે. એમને ક્યાં પૈસો જોતો હતો, જે કરો ને આજ્ઞા. એ કે જાઓ, મારી આજ્ઞા છે કે તમારા બધાયના ઘરે ઘોડા છે, વેચીને ગાય લાવો. આ ડોગીની વાત નીકળીને એટલે મને યાદ આવ્યું. બધા એ કે જેટલા શ્રેષ્ઠીઓ અહીં આવ્યા છે ને જેના ઘર ઘોડા છે, એ બધા વેચીને ગાય લાવો. બધા આમ મોઢું જોઈને કે હાજરાજ, હાજરાજ, હારે મનમાં કે મરાયા. જે કે જો હવે આજ્ઞા પાળવી પડે. બધાય જઈને ઘોડા વેચ્યા અને ગાય લાવ્યા. હવે ગાયમાં તો વાસીદું તમારે કરવું પડે ને, ખીરકમાંય તમારે જવું પડે ને, ખવડાવવું પડે ને, દોવું પડે ને, મચ્છરે થાય ને, ત્યાં ગૌમૂત્ર હોય ને, છાણાય થાપવા પડે ને, ગાયોને બારે લઈ જવી પડે ને. અઠવાડિયા પછી બધાય પાછા આવ્યા. કેમ? ગાય માતા પ્રસન્નતામાં છે. બધા આમ નીચું જોઈને શું થયું?
એ કે વિનંતી કરવા આવ્યા છે. એ કે હું એ કે આ ગાયનું મેળ નથી પડતો, કે તે દી મેં કીધું હતું ને કે આજ્ઞા કરવાનું નો કયો, જે આનો કાંઈક રસ્તો કાઢો. એ કે સારું જાઓ, બધી ગાય ગૌશાળામાં દઈ જાવ, લાવો પાછા ઘોડા. ગાય તો જે નસીબ હોય ને એ જ રાખી શકે. ગાયનું દૂધ બધાને ખાવું છે. પછી આપણને કહો એની અંદર તો એ કે ઓલું સૂર્યની નાડી હોય ને એમાં તો સોનાનું વરખ જેવું દૂધ હોય ને એમાં 33 કરોડ દેવતા બિરાજે ને એની પૂછને આમ કરીએ તો આમ થાય ને આપણે કહી હા, આપણે કહી તમારે લાવી છે, અમે લાવ્યા સૌરાષ્ટ્રમાંથી ગીરમાંથી તમારે. ના 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 ના, આ તો વાંચ્યું છે ને એ વાત કરો છો ઈલાબેન. કહું છું ને, ગાય તો જેના વલ્લભ કૃપા કરે એના ઘર આવે. જો વલ્લભને પયોધા ગાય વાલી હતી, બહુલા ગાયને સજીવન કરી બહુલાવનમાં. ગિરિરાજ પરથી ઉતરણ સુંદર શિલાના બેઠકજી પાસે આવ્યા ને વલ્લભ દમલાજીની ગોદમાં પોઢેલા હતા. રૂમઝુમ કરતા આવ્યા. દમલાજી કે ઊભા રહેજો. ઠાકોરજી ઊભા રહી ગયા. વલ્લભે અરે મારા વાલા પધારવા. કોણે ત્યાં ઊભા રહી? ખાઈ ગયા તમારા દમલાએ છે. કેવા કાંઈ ન કહેતા, એણે તેનો સેવક ધર્મ નિભાવ્યો છે. દમલા તો કે દાન બળો કે દાતા? આપે કીધું કે પ્રભુ છે, તો પ્રભુને જે બતાવે એ મહાપ્રભુ. તો મહાપ્રભુ પોઈઢા હોય તો પ્રભુને ઊભા રાખો કે ના રાખો? એ કે રાખે. તને 10 જન્મનો વિરહ થશે તે મારા. પછી કે કેમ પધાર્યા? એ કે વલ્લભ ગાય જોઈએ છે. હવે શ્રીજી બાવાને કેટલી કે ના વલ્લભ માર. બધાય કહેવા માંડ્યા હા લાવી દઈએ. વલ્લભ કે ના, મારી પાસે માગે છે. તો સંધ્યાવદનમાં ઓલી પવિત્રી હતી એ વેચીને ગાય લાવ્યા. ગોકુળનાથજી એક ગામમાં એકવાર ગયા. તેણે પૂછ્યું, એ કે ઓલો ફલાણા ભાઈ, નામ ભૂલી ગઈ, હરજીભાઈ કાન નો દેખાતા. એટલે બધાએ નીચું જોઈ ગયા. એ કે શું થયું છે? ગોકુળનાથજી તો પૂર્ણ પુરુષોત્તમ સમજી ગયા. એ કે એણે ગાયની હત્યા કરી ને એટલે બધાએ એનો. એ કે હત્યા કરી? નો કરે મારો વૈષ્ણવ કોઈ. બોલાવો. આવ્યા. શું થયું? એ કે ગાય હાવ બરવા પડી હતી. આમ અડીએ ને તો પડી જાય. તો હું બહારથી આવ્યો ને ગાયને આમ આઘી કરીને પડી ગઈ ને. તો આ બધા એ કે જો આમાંથી એક વૈષ્ણવ તારા ઘરે પ્રસાદ લેવા આવશે એટલે તારી ગૌ હત્યા ગઈ. વૈષ્ણવનું મહત્વ જુઓ તમે. ઓલો ગયો એક કોળિયો લીધો. એ કે આટલામાં જ તમારી ગૌ હત્યા ગઈ. ગુસાઈજી ગૌરક્ષા પ્રતિપાલ. અકબરે જતીપુર અને ગોકુળની આજુબાજુની બધી જમીન એમણે ગૌચારણ માટે આપી દીધી. તમે બધાના દાખલા જુઓ તો પ્રભુને તો ગાયો કેટલી વાલી આપણે બધા જાણીએ જ છીએ. કે ગોપાષ્ટમીએ ચરાવવા જતા હતા. એ કે લાલાય રસ્તામાં કાંટા કાંકરા વાગે ઊભો રહે, મોજડી પહેરી લે. એ કે ઊભી રહે, મારી ગાયને ગયો હું ગણ્યો મયો મારા. એ કે કાં? એ કે એટલી મોજડી કરાવ ને એને પહેરાવ પછી હું મોજડી પહેરું. માં કે એને ના, તો કે એની ખોર મારા કરતાં બધું કોમળ છે માં, તો એને કાંટા કાંકરા ન વાગે. તો ઠાકોરજી વ્રજમાં ક્યારેય 4 વસ્તુ નથી કરી. એક તો ચરણમાં કાંઈ નથી ધારણ કર્યું. મથુરા આવ્યા પછી મોજડી ધારણ કરી. દ્વારકામાં કરી, રાજાધિરાજ. પણ અહીંયા નથી કરી. સીવેલા કપડાં વ્રજમાં નથી પહેર્યા.
વાળ નથી કપાવ્યા અને શસ્ત્ર ધારણ નથી કર્યું. વેણું રેણું ને ધેનું, આ પ્રભુની ઓળખાણ. વેણું રેણું અને ધેનું, આ ત્રણ હોય એ આપણો કાનુડો. એને વેણું વિનાય ન હાલે, ધેનું એટલે ગાય વિનાય ન હાલે, અને રેણું એટલે રોજ વિનાય. માખી જઈને ગુસ્સો આવે ને એટલે રમણ રેતીમાં જઈને આડોટે, રેણું થઈને. ગોપીઓને બોલાવે તો કદમ ચડે કાન, વેણું વગાડીને બોલાવે. અને ધેનું, એને ગાયો પોતાને જ ચરાવવા જાવી ગમે. એના ઘરે તો આટલી ગાયો હતી અને મુખ્ય હતા, કેટલાય ગોવાળ હતા. ના, મારી ગાયોને હું જ ચરાવવા જઈશ. તો આ પુષ્ટિ માર્ગ મારા વાલા. બોલો વલ્લભાધીશ કી જય. દસમ સ્કંદ નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કોકવાર પગ એટલા દુખે ને કોકવાર વલ્લભ વલ્લભ. ઇન્દિરા બેટીજીને દંડવત પ્રણામ. આ ભૂમિકા સુધી લઈ જવા માટે શ્રી ભાગવતના દસમ સ્કંદની પ્રવૃત્તિ છે. આ ભૂમિકા પર લઈ જવા ભગવાને ભક્તોનો બે પ્રકારે નિરોધ કર્યો. એક, નિરોધ અવતાર દશાનો, ઠાકોરજી હતા ત્યારનો. ઠાકોરજી હતા ત્યાર તો આપણે જોઈએ ત્યાં જ નિરોધ, આપણે કંઈ કરવું જ ન પડે. આમ દ્રષ્ટિ પડી નથી ને ગમે એવું નક્કી કરીને આવે ગોપી કે પણ જેવી પ્રભુની દ્રષ્ટિ પડે એટલે. અને બીજો નિરોધ અનવતાર દશા અત્યારનો. અત્યારે ઠાકોરજી અનવતાર દશા કહેવાય. તો ત્યારે નિરોધ શેના દ્વારા થાય? ભાગવત દ્વારા. કારણ કે જ્યારે પ્રભુ સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવજી કે મને લઈ જાવ કે તમારે ભેગો આવ્યો તો. એકલા આવવાનું ને એકલા જવાનું. પ્રભુ એવું કહેતા હોય તો આપણે તો કઈ વાળીને મોડું. તો પછી અમે શું કરશું? ઉદ્ધવ, મારું બધું જ આમાં પધરાવું છે ભાગવતમાં. તો કે છે અવતાર દશામાં પ્રભુએ 3 વસ્તુનું દાન કર્યું. કૃષ્ણ રૂપ સાક્ષાત બિરાજતા ને હાલતા ને ચાલતા ને ગાતા ને જાતા ને ચોરી કરતા ને યમુના કિનારે ને રાસમાં ને સાંકડી ખોર ને કરહલ્લામાં ને ગુલાલ કુંડ હોળી ખેલતા શ્રીનાથજીને ગાયો ચરાવવાને. કૃષ્ણ રૂપ, કૃષ્ણ લીલા. જો દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી, બધી લીલા ગણાય. પ્રભુ જે કરે એ લીલા, આપણે કરીએ ન કહેવાય. આપણે કરીએ કૃતિ કર્મ. વ્રજમાં દરેક જગ્યાએ પ્રભુની લીલા સ્થળે છે. ત્યાં જાઓ એટલે તમને એ લીલાની સુધી જો ચિત્ત હોય તો. બાકી લૌકિક વાતો કરતાં કરતાં જાતા હોય તો. 1994 કે 95 કે 92, બહુ યાદ નથી, એક અમારા સગામાં ત્યાં સપ્તાહ હતી. એટલે એને ભાઈ ભાભી કે આપણે ઓલામાં બેસીએ ને તો છેડાછેડી બાંધવીને છોડવી.
હવે એના બેન ત્યારે જ બિચારા પડી ગયા. એટલે ડૉક્ટરે કીધું કે 1.5 મહિના. એટલે મને ત્યાં તો લેન્ડલાઇન હતો, તો આપણા ઘરે નહોતો ત્યારે ફોન. એટલે ઓફિસમાં આવ્યો, બેબી તું આવીશ? એટલે મેં તમને પૂછ્યું અઠવાડિયું થાય. તમે કહ્યું કાંઈ વાંધો નહીં, નાનકાને લઈ જા, મોટાને સ્કૂલ છે. એટલે હું બધું સારું. એટલે અમે ગયા. હવે એ ભાગવત જે એમાં એટલું બધું નથી સાંભળ્યું, કારણ કે ત્યારે કાંઈ મને એટલો ભાવ નહોતો, એટલો રસ નહોતો. ઘર મૂકીને ગઈ હતી, છોકરો મૂકીને ગઈ હતી, ઓફિસમાંથી રજા લીધી હતી, તમારે જમવાની તકલીફ હતી. પણ એની અંદર જે લીલા સ્થળીની વાત આવતી હતી અને જે વર્ણન થતું હતું, ત્યારે જો તમે બ્રહ્મ સંબંધી હો તો એ લીલાના દર્શન થયા. જે મારા જેવા સાવ, જેને કાંઈ બહુ રસ નહોતો, પણ ઓલો નાનકો હોઈ ગયો તો ખોળામાં, એટલે ઊભું થવાય એવું નહોતું, એટલે આમ સાંભળતા હતા. અને ઓલા મનોરથીની બેન હોય એટલે આગળ જ બેઠા હોય. પેલા ખુરશી તો હતી જ ને એ જમાનામાં, બધાય નીચે ગાદલામાં. પણ એ મારા જે હતા સગા, એ તો નીચે જ બેસતા હતા રજવા. તો એ લીલા સ્થળેની જ્યારે વાત કરે, વર્ણન કરે, તો આપણે ત્યાં પહોંચી જઈએ. તો કૃષ્ણ લીલા અને કૃષ્ણ ગુણ, પ્રભુના ગુણ તો તમે ગમે એટલા ગાવ, વર્ણવી શકો જ નહીં. જુઓ, રૂપ, લીલા અને ગુણ, આ અવતાર દશાની વાત છે. રૂપ, લીલા અને ગુણના અનુભવ દ્વારા અવતાર લીલામાં પ્રેમની જાગૃતિ થાય છે. અનવતાર લીલામાં સ્વરૂપ નથી. પ્રભુ ઘરમાં બિરાજે છે, 84-252 જતાવતા હતા, માગીને આરોગતા હતા. આપણે લૌકિક છોકરાઓ માગીને કે મારા માટે આ કર, મારા માટે આ કર, કારણ કે આપણી આસક્તિ એનામાં છે.